ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે કન્ટિન્યુઅસ ફંક્શન થોડા ક્વેશ્ચન સોલ્વ કરશું. તો એ ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે, સતત છે. તો આપણને એ અને બીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા જે ફંક્શન છે એ 3 બ્રાન્ચથી ડિફાઇન થયેલ છે અને તમે જોઈ શકો કે અહીં પોલિનોમિયલ છે. તો પોલિનોમિયલ ઓલવેઝ કન્ટિન્યુઅસ હોય. પોલિનોમિયલ એટલે કે બહુપદી હંમેશા સતત જ હોય. તો જ્યાં બ્રાન્ચ બદલે અહીંયા ફંક્શને પોતાની વેલ્યુ ક્યાં બદલી? તો કે 1 થી લઈને 5 સુધી તો ax પ્લસ બી જ હતું. 1 થી લઈને 5 સુધી તો ax પ્લસ બી જ હતું. પછી જ્યારે 5 થયું ત્યારે 5 આગળ એને ડેફિનેશન ચેન્જ કરી 5 થી લઈને 10 સુધી. વળી 5 થી લઈને 10 સુધી તો 7x પ્લસ 5 જ હતું. પછી એને પોતાની ડેફિનેશન બદલી. શું બદલી? તો કે bx પ્લસ 3a. તો ફંક્શન આપણે કન્ટિન્યુટી ચેક ત્યાં જ કરવાની છે 5 આગળ અથવા તો 10 આગળ. બરાબર. તો આપણે 5 આગળ કન્ટિન્યુટી ચેક કરશું તો આપણને એક ઇક્વેશન મળશે અને 10 આગળ કન્ટિન્યુટી ચેક કરશું તો એક ઇક્વેશન મળશે. ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું તો આપેલું જ છે, એટલે આપણે કન્ટિન્યુટી લઈ જ લેવાની છે. ઓકે, તો લેટ અસ સોલ્વ ઇટ. તો માની લો કે હું કન્ટિન્યુટી ચેક કરું 5 પાસે. તો બાય ડેફિનેશન ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન at any point limit x tends to a f of x is equals to f of a. Now our a is x equals to a is equals to 5. મતલબ અહીંયા x છે એ કોઈ ડોમેનનો પોઈન્ટ છે એવું કહેવા માગે છે. ઓકે, the limit x tends to 5 f of x is equals to f of 5. f of 5 is nothing but 7 into 5 minus 5 which is nothing but 30. ઓકે, તો હવે આ જે છે એ રાઇટ લિમિટ અને લેફ્ટ લિમિટ બંને શો કરે છે. 5ની રાઇટમાં એક્સ છે એટલે રાઇટ લિમિટ અહીંથી મળશે, એટલે કે આ બ્રાન્ચથી મળશે. તો એ તો 30 જ મળશે. તો એ કંઈ સોલ્વ કરીને કંઈ ફાયદો નથી. તો આપણે લેફ્ટ લિમિટ જોઈશું. તો લિમિટ x tends to 5 minus f of x is equals to 30. તો 5ની લેફ્ટમાં ફંક્શન કેવી રીતે ડિફાઇન છે? તો કે 5ની લેફ્ટ, આ 5 છે એની લેફ્ટમાં આ x છે, તો ત્યાં ax પ્લસ બીથી ફંક્શન ડિફાઇન છે. તો આપણે મૂકશું લિમિટ x tends to 5 minus ax પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો પોલિનોમિયલ છે તેમાં ડાયરેક્ટ વેલ્યુ પુટ કરવાથી લિમિટ મળે. તો એ થઈ જશે 5a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 30. સિમિલર વેમાં આપણે હવે સોલ્વ કરશું એક્સ ઇક્વલ્સ ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ 10 માટે. તો એના માટે તમે જોઈ શકો 10 છે એ વેલ્યુ અહીંથી ડિફાઇન થાય છે. તો શું થશે? એફ ઓફ 10 ઇઝ નથિંગ બટ 10b પ્લસ 3a. ઓકે, અને હવે આપણે સોલ્વ એની 10ની લેફ્ટ લિમિટ જોશું. લિમિટ x ટેન્સ ટુ 10 માઇનસ 7x minus 5 is equals to 10b plus 3a બાય ડેફિનેશન. ઓકે, જેવી રીતે 5 માટે કર્યું એવી રીતે જ હું 10 માટે કરું છું, બીજું કંઈ નવીન નથી. તો અહીંયા 10 ડાયરેક્ટ મૂકી શકાય. તો 7 into 10 minus 5 is equals to 10b plus 3a. ઓકે, તો 70 minus 5 which is 65 is equals to 10b plus 3a. હવે આ એક ઇક્વેશન મળ્યું કયું? 5a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 30. અને હજી એક ઇક્વેશન મળ્યું 65 ઇઝ ઇક્વલ્સ ટુ 3a પ્લસ 10b. હવે આ બે ઇક્વેશન થયા અને એમાં બે અનનોન છે, એક અને એ અને બી. તો એને સોલ્વ કરી શકાય. ઓકે, તો ચલો સોલ્વ કરીએ. તો આને હું કહી દઉં ફર્સ્ટ ઇક્વેશન, આને હું કહી દઉં સેકન્ડ ઇક્વેશન. તો ફર્સ્ટ ઇક્વેશનને 10 થી મલ્ટીપ્લાય કરીએ તો મળશે મને 50a પ્લસ 10b ઇઝ ઇક્વલ્સ ટુ 300. સેકન્ડ ઇક્વેશન એમાંથી સબટ્રેક્ટ કરી નાખું તો 3a પ્લસ 10b ઇઝ ઇક્વલ્સ ટુ 65. સેકન્ડ ઇક્વેશન સબટ્રેક્ટ કરું છું તો બધાની સાઇન ચેન્જ થશે. તો આ કેન્સલ આઉટ.
50a minus 3a, which is nothing but 47a, is equals to 235. So a is equals to 235 divided by 47, which is 5. ઓકે, હવે 5 છે ઇક્વેશન એ અથવા તો બીમાં મૂકી શકો. તો લેટ અસ પુટ a is equals to 5 in equation 1. તો શું મળશે? 25 plus b is equals to 30. b is nothing but 25. Sorry, b is 5. તો a, b તમને મળશે 5,5. તો આન્સર આવશે બી. સેકન્ડ ક્વેશ્ચન, અહીંયા એક ફંક્શન આપેલું છે. એ ફંક્શન માટે 4 ઓપ્શન છે. ફર્સ્ટમાં કહે છે કે એ પાસે ફંક્શનની રાઇટ લિમિટ એ છે. સેકન્ડમાં એમ કહે છે કે લિમિટ માઇનસ એ છે. થર્ડમાં કહે છે ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ એ, અને ફોર્થમાં કહે છે ફંક્શન ઇઝ ડિફરન્સિએબલ એટ એ. તો લેટ અસ ફાઇન્ડ લેફ્ટ લિમિટ એન્ડ રાઇટ લિમિટ એટ એ. તો લિમિટ x ટેન્સ ટુ a પ્લસ, તો આ રાઇટ લિમિટ થઈ, વિચ ઇઝ નથિંગ બટ RHL. તો એની રાઇટમાં, તો એ અહીંયા છે, તો એની રાઇટમાં અહીંયા 0 નહીં આવે, અહીંયા એ આવશે. તો એની રાઇટમાં આવી રીતે ફંક્શન ડિફાઇન છે, a માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ. તો પોલિનોમિયલ છે, આમાં એ પુટ કરી શકાય. તો આન્સર આવશે a માઇનસ એ સ્ક્વેર અપોન એ, વિચ ઇઝ નથિંગ બટ 0. હવે લેફ્ટ લિમિટ ફાઇન્ડ કરીએ. LHL લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, તો લેફ્ટમાં આવી રીતે ડિફાઇન છે ફંક્શન એક્સ સ્ક્વેર બાય એ માઇનસ એ. તો અહીંયા એ પોલિનોમિયલ છે, એ પુટ કરી શકાય એ સ્ક્વેર બાય એ માઇનસ એ, વિચ ઇઝ નથિંગ બટ 0. તો અહીંયા LHL અને RHL સરખાવ્યા અને f ઓફ a ઇઝ 0 છે. દેટ મીન્સ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ એ. તો સી ઇઝ ધી આન્સર. હવે ડી આન્સર નહીં આવે એની ખાતરી શું? ફંક્શન સતત હોય, કન્ટિન્યુઅસ હોય, તે ડિફરન્સિએબલ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો આપણે ચેક કરીએ. તો એ ચેક કરવા માટે આપણે LHD RHD બાય ડેફિનેશન ઓફ ડેરિવેટિવ વિથ લિમિટથી સોલ્વ કરી શકીએ. તો ડાયરેક્ટ એક મેથડ છે. શું મેથડ છે? કે જ્યાં બ્રાન્ચ આ એક્સની એની જે લેફ્ટ છે અને એની જે રાઇટમાં જે એક્સ છે એને ડાયરેક્ટલી ડેરિવેટિવ કરીએ. તો આનું ડેરિવેટિવ થશે 2x બાય એ માઇનસ 0, અને આનું ડેરિવેટિવ થશે 0 માઇનસ 2x બાય એ. તો આ ડેરિવેટિવ તો થઈ ગયું. હવે એમ કેમ ખબર પડે કે એ આગળ ડિફરન્સિએબલ છે? તો આની એ પાસેની લિમિટ જોઈ લેવાની. તો આની લિમિટ જોવા માટે આપણે આ પોલિનોમિયલ છે, તમે એ પુટ કરી શકશું. તો 2a બાય એ, અને આનું થશે માઇનસ 2a બાય એ. તો એ કટ થઈ ગયા, તો 2 ઇઝ ધી આન્સર. એ કટ થઈ ગયા, તો માઇનસ 2 ઇઝ ધી આન્સર. તો અહીંયા -2 આવ્યું અને અહીંયા 2 આવ્યું. દેટ મીન્સ લિમિટ ઇક્વલ નથી. તો ફંક્શન છે એ ડિફરન્સિએબલ નથી, એ પાસે ડિફરન્સિએબલ નથી. દેટ મીન્સ વી કન્ફર્મ દેટ સી ઇઝ ધી આન્સર. થર્ડ ક્વેશ્ચન, અહીંયા ફંક્શન આપેલ છે, તો ફંક્શનનો ગ્રાફ દોરી શકીએ. ઇટ્સ વેરી ઇઝી બાય ગ્રાફ. મેથ્સ શીખવા માટે ગ્રાફ આવડવા જરૂરી છે. ગ્રાફથી ઘણું બધું સહેલું થઈ શકે. તમે જુઓ કે 1 અને 1થી મોટા એક્સ માટે ફંક્શન છે એ 1 1 1 1 જ છે. તો માની લો કે અહીંયા 1 છે, અહીંયા 1 છે. તો 1 એ ફંક્શનની વેલ્યુ 1 છે, અને 1થી મોટા દરેક એક્સ માટે 1 1 1 જ છે. પછી ફંક્શન 0થી લઈને 1 માટે એક્સ છે. દેટ મીન્સ આઇડેન્ટિટી ફંક્શન છે 0થી 1માં. તો 0 આગળ ફંક્શન ડિફાઇન નથી, તો આપણે અહીંયા આવી રીતે હોલો સર્કલ દર્શાવીશું. તો આ ફંક્શનનો ગ્રાફ છે, તમે જોઈ શકો છો. તો આ કન્ટિન્યુઅસ છે, આ ગ્રાફ કંઈ બ્રેક થતો નથી. દેટ મીન્સ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ 0 ટુ ઇન્ફિનિટી. તે ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શનમાં ફક્ત ઓનલી કીધું છે, તો એ ખોટું કહેવાય. R પ્લસ કીધું છે, જે સાચું છે. અસતત છે એ ખોટું છે, અને વ્યાખ્યાયિત નથી એ પણ ખોટું છે, કેમ કે f of 1 is 1. તો C is the answer.